મીન રાશિ માટે આગામી 12 મહિનામાં ખુલશે ભાગ્યના 10 મોટા દરવાજા। જો તમારી રાશિ મીન છે તો તમે પણ છેલ્લા થોડા વર્ષોમાં વિશેષ કરીને 2025માં જીવનના અનેક તૂફાનોનો સામનો કર્યો છે। આ વર્ષ સરળ નહોતું। આએ તમને આત્મરક્ષા અને આત્મકેન્દ્રિતતાના તે કઠોર કાઠમાંથી પસાર થવા માટે મજબૂર કર્યા જેને આપણે ઘણીવાર નાપસંદ કરતા હોવા છતાં સ્વીકારી લઈએ છીએ। શક્ય છે કે પહેલીવાર તમે અનુભવ્યું હોય કે અનંત ઉદારતા અને સતત ત્યાગનો માર્ગ જો વિવેકથી સંચાલિત ન થાય તો પોતાને પાછળ છોડી દેવાનો ખતરો ઊભો કરી દે છે। ગ્રહોની અસ્થિર ગતિઓએ તમને શીખવ્યું કે ક્યારેક પોતાના અસ્તિત્વને કેન્દ્રમાં રાખવું પણ એક નૈતિક અનિવાર્યતા છે। પરંતુ સમય ચક્રાકાર છે। રાત્રિ કેટલીય ગાઢ કેમ ન હોય, સૂર્યોદય નિશ્ચિત છે અને આજે જે વર્ષની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર કેલેન્ડરનું નવું પાન નથી, તે તમારા ભાગ્યની દિશામાં થનારું મૂળભૂત પરિવર્તન છે। અમે ઊભા છીએ 2026ની દહેલીઝ પર। હું છું તમારો જ્યોતિષીય માર્ગદર્શક અને આજે અમે ઉદ્ઘાટિત કરીશું મીન રાશિનું અત્યાર સુધીનું સર્વાધિક વિસ્તૃત, વિશ્લેષણાત્મક અને સચોટ વાર્ષિક રાશિફળ। 2026 પરિવર્તનનું વર્ષ છે। એવો એક સંક્રમણકાળ જેમાં 2025ની પડકારોની પ્રતિધ્વનિ હજી શેષ છે, પરંતુ એક નવી ઊર્જા ક્ષિતિજ પર તમારું સ્વાગત કરવા આતુર પણ ઊભી છે। ઉપલબ્ધ ગ્રહસ્થિતિઓ સ્પષ્ટ સંકેત આપી રહી છે કે આ વર્ષે તમારા જીવનનું અંતર્નિર્માણ તંત્ર જાણે પુનર્લિખિત થવાનું છે। ભલે 2 જૂનને થનાર દેવગુરુ બૃહસ્પતિનું મહાપરિવર્તન હોય અથવા 27 જુલાઈએ શનિનું વક્રી થવું, દરેક તારીખ, દરેક ખગોળીય ચાલ તમારા આર્થિક સંતુલન, વ્યવસાયિક માર્ગ અને વ્યક્તિગત સંબંધો પર ઊંડો પ્રભાવ પાડશે। આ વિશ્લેષણમાં અમે કોઈ કલ્પનાત્મક આશ્વાસનનો સહારો નહીં લઈએ। અહીં ચર્ચા થશે તર્કના એ મૂળ કારણની જે દરેક ઘટનાના પાછળ રહેલું છે। જો ધનનું આગમન થાય છે તો તેનો જ્યોતિષીય આધાર શું છે? જો સ્વાસ્થ્યમાં વિઘ્ન આવે છે તો કયો ગ્રહ જવાબદાર છે અને સૌથી મહત્વપૂર્ણ, ઉપશમનના સાધનો શું છે? સૌથી પહેલા કોઈ પણ વર્ષને સમજવા માટે આપણને તે વર્ષની બંધારણ સમજવી પડે છે। આકાશમાં 2026ની સ્ક્રિપ્ટ કયા ગ્રહોએ લખી છે? મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ 2026 તમારા માટે વિશેષ છે। કેમ? કારણ કે આ વર્ષના રાજા કોઈ બીજા નહીં પણ સ્વયં તમારા રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે। જ્યારે વર્ષનો રાજા જ તમારો પોતાનો સ્વામી હોય ત્યારે તેનો અર્થ એ છે કે આખું વર્ષ સુરક્ષા તમારા સાથે રહેશે। જ્યાં પણ તમે પડી જશો ત્યાં તમને સંભાળી લેવા કોઈ ન કોઈ શક્તિ જરૂર ઊભી રહેશે। અને આ વર્ષના મંત્રી છે મંગળદેવ। રાજા છે જ્ઞાન અને મંત્રી છે બળ અને એક્શન। આ કોમ્બિનેશન ખૂબ જ શાનદાર છે। મંગળ આ વર્ષે ફોકસ કરશે ડિફેન્સ પર, ટેકનોલોજી પર અને કઠોર નિર્ણયો લેવા પર। ન્યુમેરોલોજીની વાત કરીએ તો 2+0+2+6નો કુલ મળીને 10 એટલે કે 1 થાય છે અને 1 નંબર થાય છે સૂર્યનો। સૂર્ય એટલે સત્તા, પાવર અને ઓથોરિટી। તો આ વર્ષ તમને લીડરશિપ પોઝિશન્સ આપી શકે છે। પરંતુ એક વસ્તુ જે ધ્યાનમાં લેવાની છે તે છે કે આ સંવત્સરનું નામ રૌદ્ર છે। રૌદ્રનો અર્થ થાય છે થોડું ભયાનક અથવા ઉગ્ર। તેનો અર્થ એ છે કે દુનિયામાં ઉથલપાથલ રહેશે, યુદ્ધો થઈ શકે છે, પ્રાકૃતિક આપદાઓ આવી શકે છે, ગ્લોબલ અસ્થિરતા રહેશે। પરંતુ કારણ કે રાજા બૃહસ્પતિ છે, તમે આ રૌદ્ર માહોલમાં પણ તમારી બુદ્ધિમત્તાથી સુરક્ષિત રહેશો। આ વર્ષની સૌથી મોટી વિપરીતતા એ છે કે ગુરુ આ વર્ષે 2 વાર રાશિ પરિવર્તન કરશે, જે સામાન્ય રીતે નથી થતું। આ બતાવે છે કે વર્ષે ઉતાર ચઢાવ ઝડપથી આવશે। સાધારણ રીતે સમજો, 2026નું થીમ છે સંઘર્ષથી સફળતા તરફ। શરૂઆત કદાચ ધીમે થઈ શકે છે પરંતુ અંત શાનદાર હશે। હવે આવે છે તે 3 મોટા ગ્રહો પર જે તમારી કિસ્મતની ડોર પકડેલા છે। એમને સમજ્યા વગર આપણે ભવિષ્યવાણી કરી જ નથી શકતા। નંબર 1 છે દેવગુરુ બૃહસ્પતિ, જે તમારા રક્ષક છે। વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2026થી લઈને 2 જૂન 2026 સુધી ગુરુ તમારી જ રાશિ એટલે કે મીનમાં તમારા પ્રથમ ભાવમાં રહેશે। આ સમય તૈયારીનો છે। ગુરુ અહીં તમને માનસિક શક્તિ આપશે, તેઓ તમને બચાવી રાખશે, પરંતુ અસલી ચમત્કાર થશે 2 જૂન 2026એ। નોંધ કરી લો આ તારીખ। આ દિવસે ગુરુ તમારા પંચમ ભાવ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ એટલે કે એક્ઝોલ્ટેડ હોય છે।
જેમ જ ગુરુ ઉચ્ચ થશે તેઓ બનાવશે હંસ મહાપુરુષ યોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ. તેનો સીધો અસર એ થશે કે તમારી જીવનનો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ જશે. પાંચમું ભાવ શિક્ષાનું છે, પ્રેમનું છે, શેર માર્કેટનું છે અને સંતાનનું છે. આ બધા ક્ષેત્રો જૂન પછી ઝળહળતા થઈ જશે. બીજા ગ્રહ છે શનિદેવ, જે ન્યાયાધીશ છે. શનિ હાલ 7.5ના મધ્ય ચરણમાં છે. તેઓ તમારા પ્રથમ અને 12મા ભાવની એક્સેસ પર અસર કરી રહ્યા છે. શનિનો સંદેશ સ્પષ્ટ છે, કોઈ શોર્ટકટ નથી. 27 જુલાઈ 2026 સુધી શનિ સીધા ચાલશે અને તમારા 10મા ભાવ એટલે કે કરિયર અને 7મા ભાવ એટલે કે લગ્નને જોશે. આ સમય મુશ્કેલ રહેશે. કરિયરમાં મહેનત વધારે થશે, પરિણામ ઓછું મળશે, પતિ પત્નીમાં અનબન થઈ શકે છે. પરંતુ 27 જુલાઈ 2026એ શનિ વક્રી એટલે કે રેટ્રોગ્રેડ થશે અને જેમ જ શનિ વક્રી થશે 12મા ભાવ શક્તિશાળી થઈ જશે. તેનો લાભ તેમને મળશે જેઓ વિદેશ જવા માંગે છે અથવા જેમનો કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો છે, ત્યાં તમને અચાનક રાહત મળશે. ત્રીજા ગ્રહ છે રાહુ, જે તૂફાન છે. રાહુ આખું વર્ષ ડિસેમ્બર સુધી તમારા 12મા ભાવ એટલે કે કુંભ રાશિમાં રહેશે. ડૉક્ટર શર્મા તેને તૂફાની પારી કહે છે. 12મા ભાવ ખર્ચાનો છે, હાનિનો છે અને હોસ્પિટલનો છે. રાહુ અહીં વિષયોગ બનાવી રહ્યો છે. આ તમને માનસિક ચિંતા, ડિપ્રેશન અને બિનજરૂરી ભય આપી શકે છે. પરંતુ ગભરાશો નહીં, કારણ કે વર્ષના અંતે 5 ડિસેમ્બર 2026એ રાહુ 11મા ભાવમાં આવશે અને 11મા ભાવનો રાહુ સૌથી મોટો આપનાર હોય છે. આ તમને અચાનક ધન આપશે. તો નિષ્કર્ષ એ છે, જૂન સુધી સંભાળવાનું છે, જૂન પછી દોડવાનું છે. ચાલો હવે વિગતવાર દરેક ક્ષેત્ર વિશે વાત કરીએ. સૌથી પહેલાં ધન. લક્ષ્મીજી ક્યારે આવશે? 2026માં ધન માટે કેટલાક વિશેષ યોગ બની રહ્યા છે. પહેલો ચરણ છે સંચયનો, એટલે પૈસા એકત્રિત કરવાની તક. આ સમય છે 2 એપ્રિલ 2026થી 2 ઓગસ્ટ 2026 સુધી. આ 4 મહિના તમારા માટે ગેમ ચેન્જર છે. કેમ? કારણ કે મંગળ, જે ધનનો કારક છે, તેઓ કુંભ રાશિમાંથી નીકળીને વૃષભ એટલે કે ટોરસમાં જશે, જે તમારો બીજો અને ત્રીજો ભાવ સક્રિય કરશે. આ સમયને આપણે અખંડ ધનનો સમય કહી શકીએ. જો તમારું પૈસા ક્યાંક અટક્યું છે તો તે પાછું આવશે. તમે આ સમયમાં તમારી દેનદારીઓ, તમારા લોન, તમારા જૂના કર્જ ચૂકવવામાં સક્ષમ થશો. તમારો બિઝનેસ જે ઘટા અથવા ના નફા ના નુકસાનમાં ચાલતો હતો, તે વધારાના લાભમાં આવશે. તેને આપણે કહેવાય છે મોટું પૈસા આવવું. તેના સિવાય 15 એપ્રિલથી 15 મે વચ્ચે સૂર્યદેવ તમારા બીજા ભાવમાં ઉચ્ચના રહેશે. સૂર્ય છઠ્ઠા ભાવ એટલે કે ઋણ અને સેવાના સ્વામી છે. જ્યારે છઠ્ઠો સ્વામી બીજા ભાવમાં ઉચ્ચનો બને છે, ત્યારે તેનો અર્થ છે સેવાથી ધન. જો તમે નોકરીમાં છો તો પગાર વૃદ્ધિ પક્કી છે. જો તમે સરકારી નોકરીમાં છો તો એરિયર મળી શકે છે. પ્રોપર્ટીની વાત કરીએ તો શું તમે ઘર ખરીદી શકશો? હા, 5 ડિસેમ્બર 2025થી 2 જૂન 2026 સુધી, જ્યારે સુધી ગુરુ તમારા પ્રથમ ભાવમાં છે અને ચોથા ભાવને જોવે છે, તમે સ્વર્જિત સંપત્તિ ખરીદશો, એટલે પોતાની મહેનતની કમાણીથી ઘર બનાવશો. અને જો તમારી પાસે કોઈ જૂની પ્રોપર્ટી છે જે વેચાતી નથી અથવા ક્યાંક ફસાઈ છે, તો તેને જૂન 2026 પછી વેચો. ત્યારે ગુરુ 5મા ભાવમાં રહેશે અને ડીલ ફટાફટ ફાઇનલ થઈ જશે. એક ઇન્વેસ્ટમેન્ટ ટિપ પણ નોંધ કરો. ઓગસ્ટ પછી જ્યારે રાહુ ધનિષ્ઠ નક્ષત્રમાં રહેશે, જેનો સ્વામી મંગળ છે, તો તમે જે પણ ખર્ચો કરશો તે ખર્ચો નહીં પરંતુ રોકાણ હશે. તેનો રિટર્ન તમને ભવિષ્યમાં મળશે. હવે વાત કરીએ કર્મક્ષેત્ર એટલે કે કરિયરની. તમારા કરિયરને આપણે 2 ભાગોમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે 1 જાન્યુઆરીથી 2 જૂન. વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર રહેશે. જાન્યુઆરી મહિનામાં 4 ગ્રહ તમારા 10મા ભાવને પ્રભાવિત કરી રહ્યા હશે. ખાસ કરીને 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી, જ્યારે મંગળ તમારા 11મા ભાવ એટલે કે લાભ સ્થાનમાં ઉચ્ચના રહેશે. આ તે સમય છે જ્યારે અટકેલી પ્રમોશન ક્લિયર થશે. જો તમે જોબ બદલવા માંગતા હતા તો નવી તકો આવશે. જો તમે ઘરના નજીક ટ્રાન્સફર માંગતા હતા તો તે મળી જશે. કાર્યસ્થળ પર તમારો દબદબો વધી જશે. બીજો ભાગ છે 2 જૂન પછીનો, જેને આપણે રોકેટ સ્પીડ ફેઝ કહી શકીએ. જ્યારે ગુરુ 5મા ભાવમાં આવશે અને ત્યાંથી 9મા એટલે કે ભાગ્ય અને 11મા એટલે કે આયને જોશે, ત્યારે કરિયર શૂન્યથી શિખર પર જશે. આ સમયે તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થઈ જશે. તમે મોટા નિર્ણયો લેશો. કેટલીક વિશેષ ઇન્ડસ્ટ્રીઝ જે બૂમ કરશે તે છે આયાત નિકાસ, કારણ કે રાહુ 12મા ભાવમાં છે અને ગુરુ ભાગ્ય વધારી રહ્યો છે. સટ્ટા અને શેર માર્કેટ, કારણ કે ગુરુ 5મા ભાવમાં ઉચ્ચના છે. અને શિક્ષણ ક્ષેત્ર, જે લોકો ટીચિંગ અથવા કોચિંગમાં છે.
બસ એક વાતનું ધ્યાન રાખશો, 27 જુલાઈ સુધી શનિ તમારા 10મા ભાવને જોશે. શનિ કઠોર મહેનત માને છે, ઓફિસની રાજનીતિ થઈ શકે છે, કોઈ તમારી વિરુદ્ધ સાજિશ કરી શકે છે, પરંતુ તમને ગભરાવું નથી. ફક્ત તમારા કામથી કામ રાખશો. શનિ મહેનતનું ફળ જરૂર આપશે, ફક્ત શોર્ટકટ ન લેશો. હવે એક બહુ નાજુક વિષય પર વાત કરીએ, રિશ્તા એટલે કે રિલેશનશિપ્સની. 2026માં તમારા સંબંધોની કસોટી થવાની છે. જુઓ, શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા 7મા ભાવ એટલે કે લગ્ન ભાવ પર પડી રહી છે. શનિદેવ કર્મ છે અને સંબંધો માયા એટલે કે ભાવનાઓ છે. શનિ ભાવનાઓને નથી સમજતા, તેથી જુલાઈ સુધી પતિ-પત્ની વચ્ચે અહંકારનો ટકરાવ થઈ શકે છે. નાની નાની વાતો મોટી લડાઈ બની શકે છે. તમને લાગશે કે તમારો સાથી તમને સમજતો નથી અથવા સપોર્ટ નથી કરતો. જે લોકો અવિવાહિત છે તેમને લાગશે કે વાત બને છે અને તૂટે છે, પરંતુ પિક્ચર હજી બાકી છે. 22 જુલાઈએ જ્યારે શનિ વક્રી થશે ત્યારે આ દબાણ દૂર થઈ જશે અને 2 જૂનને જ્યારે ગુરુ 5મા ભાવમાં આવશે ત્યારે પ્રેમના ઘરને સક્રિય કરશે. તેનો પરિણામ શું થશે? જે લોકો સિંગલ છે તેમની લાઈફમાં કોઈ આવશે અને તે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હશે. ઉચ્ચ કુટુંબ એટલે કે હાઈ સ્ટેટસ પરિવારથી સંબંધ આવવાનો યોગ છે. જો તમારો બ્રેકઅપ થયો હતો અથવા તલાકનો કેસ ચાલી રહ્યો હતો તો જુલાઈ પછી પુનર્મિલનની સંભાવનાઓ છે અથવા તો કેસ તમારા હકમાં નીકળી શકે છે. અને આ પોઈન્ટ જરૂર નોંધો. ગુરુ 5મા ભાવ એટલે કે સંતાન ભાવમાં આવ્યા છે. જે કપલ્સ વર્ષોથી સંતાનની યોજના કરી રહ્યા હતા અને સફળ ન થઈ રહ્યા હતા, 2026 તેઓ માટે ખુશખબરી લાવશે. બસ ઓગસ્ટ મહિનામાં સાવચેત રહેજો, કારણ કે શુક્ર 7મા ભાવમાં નીચે થશે. આ મહિનામાં નવું સંબંધ શરૂ ના કરો અને તમારા પાર્ટનર સાથે બિનજરૂરી બહેસ ના કરો. હવે હું એક વિશેષ વાત કરવી ઈચ્છું છું, અમારી તે માતાઓ અને બહેનોથી જે ઘરનું મેમ છે, અમારી ગણીઓથી. ઘણીવાર રાશિફળમાં તમારી અલગથી વાત નથી કરવામાં આવતી, પરંતુ મીન રાશિની મહિલાઓ માટે 2026 ખૂબ મોટું લાવનાર છે. પ્રથમ વાત, તમારી ઓળખાણ. ગયા વર્ષે તમને અનુભવાયું હશે કે તમે સૌ માટે બધું કરી રહી છો, પરંતુ બદલામાં તમને તે પ્રશંસા કે સન્માન મળી રહ્યું નથી જેને તમે હકદાર છો. શનિની 7.5એ તમને માનસિક રીતે થાકી નાખ્યું હતું, પરંતુ 2 જૂન 2026 પછી જ્યારે ગુરુ તમારા 5મા ભાવમાં આવશે ત્યારે તમારું દબદબો ઘરમાં વધશે. જો તમારો કોઈ મુદ્દો પરિવારમાં વિરોધનો હતો તો હવે બધાય તમારી રાય માંગી લેશે. તમારી બુદ્ધિમત્તાને ઘરના મોટા વયસ્કો પણ માનશે. બીજી વાત, બજેટ અને ખર્ચા. કારણ કે રાહુ તમારા 12મા ભાવમાં બેઠો છે, તેથી તમારે ઘરના ખર્ચા સંભાળવું મુશ્કેલ થઈ શકે છે. તમને લાગશે કે પૈસા પાણીની જેમ વહે છે, ક્યારે નવા ગેજેટ્સ પર, ક્યારે અચાનક મહેમાનો પર, અથવા ક્યારે મેડિકલ બિલ પર. સાવચેત રહો. ઓનલાઈન શોપિંગ અથવા ગેરજરૂરી સજાવટ પર ખર્ચ ટાળો. રાહુ તમને આવેશમાં ખરીદી કરાવશે, તે પર કંટ્રોલ રાખો. ત્રીજી વાત, નવું કામ. આ પોઈન્ટ બહુ જરૂરી છે. ગુરુ 5મા ભાવમાં સર્જનાત્મકતાના કારક છે. જો તમે એક ઘણી છો પરંતુ મનમાં 5માં થોડું પોતાનું શરૂ કરવાની સપના છે, જેમ કે ટિફિન સર્વિસ, બુટીક, કોચિંગ અથવા યુટ્યુબ ચેનલ, તો જૂન 2026 પછીનો સમય શુભ નહીં પરંતુ અતિશુભ છે. તમે ઘરમાં બેઠા પૈસા કમાઈ શકશો અને તમારી અલગ ઓળખ બનાવી શકશો. અને સસરાલ પક્ષની વાત કરીએ તો 27 જુલાઈ સુધી શનિની દૃષ્ટિના કારણે નાની મોટી નોકઝોક થઈ શકે છે. મારી સલાહ, આ સમયમાં મૌન સૌથી મોટું હથિયાર છે. બહેસમાં ન પડશો. જુલાઈ પછી સ્થિતિ આપોઆપ શાંત થઈ જશે અને તમને તેમની સહાય મળશે. તો મારી મીન રાશિની બહેનો, 2026માં તમે ફક્ત ઘર સંભાળશો નહીં, પરંતુ રાજ પણ કરશો. તમારી નવી ઓળખ માટે તૈયાર રહેજો. મિત્રો, હવે હું તમને તે વાત કહેવા જઈ રહ્યો છું જે આ સમગ્ર વર્ષનું નિકાસ છે. જો આરોગ્યની વાત કરીએ તો રાહુ 12મા ભાવમાં હોવાથી વિષ યોગ બની રહ્યો છે. આથી પગમાં દુખાવો, આંખોની સમસ્યા અને ઊંઘ ન આવવી થઈ શકે છે. પરંતુ શું આ મુશ્કેલીઓ તમને હરાવી દેશે? બિલકુલ નહીં. એકવાર એક વયોવૃદ્ધ, અંધો અને ગરીબ માણસ ભગવાન પાસે ગયો. ભગવાને કહ્યું, માગ, તને શું જોઈએ? પરંતુ શરત હતી કે તું ફક્ત એક જ લાઇનમાં માંગી શકે. તે વયસ્ક માણસે બહુ વિચાર વિમર્શ કર્યા પછી કહ્યું, હું મારા પૌત્રને સોનાના બાઉલમાં દૂધ પીતા જોવા ઈચ્છું છું. આ એક લાઇનમાં તેણે બધું માંગ્યું. જોવા ઈચ્છું છું એટલે કે મારી આંખો ઠીક કરો, મારી તંદુરસ્તી પાછી આપો. પૌત્ર એટલે કે મારી વંશવૃદ્ધિ, મને સંતાન સુખ મળે. સોનાનો અર્થ છે મારા પાસે એટલા પૈસા હશે કે હું સોનાનો કટોરો ખરીદી શકું. અને દૂધનો અર્થ છે મારા ઘરમાં ખાવા પીવાની કોઈ કમી ન થાય, સમૃદ્ધિ હોય. 2026માં મીન રાશિવાળા લોકો સાથે યહી થવાનું છે.
રાહુ તમને તકલીફ આપશે, અંધકાર લાવશે, શનિ તમને ટેસ્ટ કરશે, ગરીબીનો અનુભવ કરાવશે, પરંતુ ગુરુ અને મંગળ મળીને તમને એ સોનાનો કટોરો આપશે. તમારી તંદુરસ્તી સુધરી જશે, ઘરમાં બાળકોની કિલકારીઓ ગુંજશે અને ધનવર્ષા થશે. પણ આ સોનાના કટોરા સુધી પહોંચવા માટે આપણને કેટલીક ક્રિયાઓ કરવી પડશે. ગ્રહોના ખરાબ પ્રભાવને રોકવા માટે આ 3 ઉપાય 2026માં જરૂર કરજો. પ્રથમ ઉપાય ગુરુ માટે. તમારા રાશિ સ્વામીને બલવાન બનાવો. દરેક બુધવાર શિવલિંગ પર જલ ચઢાવો, પરંતુ તે જલમાં થોડી હળદર ભળી દો. આ તમને સુરક્ષા આપશે. બીજો ઉપાય રાહુ માટે. રાહુના વિષયોગ અને માનસિક તણાવને દૂર કરવા માટે મંગળવારના દિવસે રામચરિત માનસનું સુંદરકાંડ વાંચો. પૂરું વાંચી ન શકતા હો તો ઓછામાં ઓછા દોહા 42 થી દોહા 49 સુધી વાંચો, જ્યાં વિભીષણ ભગવાન રામની શરણમાં આવે છે. આ પાઠ તમારા ભયને દૂર કરશે. ત્રીજો ઉપાય કૃષ્ણ ઉપાય. ભગવાન કૃષ્ણને ક્યારેક સફેદ માખણનો ભોગ લગાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ ચાલતા ફરતા કરતા રહો. મિત્રો, 2026 એવું વર્ષ છે જે તમને સર્વાઈવરથી વિનર બનાવશે. ડરવાનું નથી. રાહુ તમને ડરાવશે, પરંતુ ગુરુનું જ્ઞાન તમને બચાવશે. યાદ રાખજો, બંધુ નામ ધર્મે યોજત. ગુરુ તમને ધર્મ સાથે જોડીને રાખશે અને એ જ તમારી જીતની ચાવી છે. જો આ વિડીયો તમને મદદગાર લાગી હોય તો તેને લાઇક કરો. આ માહિતી તમારા બધા મીન રાશિવાળા મિત્રો અને પરિવારમાં શેર કરો, જેથી તેમની પણ ભલાઈ થાય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે તમારા માટે દરેક મહિનાની વિગતવાર માર્ગદર્શન લાવતા રહીશું. આગામી વિડીયો સુધી તમારું ધ્યાન રાખો, હસતા રહો. ભગવાન મહાકાળ તમારું કલ્યાણ કરે.